મહાદેવ હર જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું અનેક ગણું મહત્વ છે બતાવાયું છે, અને આપણે સમયાંતરે વિવિધ તીર્થોમાં જઈએ અને તીર્થનું પુણ્ય પ્રસાદ પ્રાપ્ત કરીએ છીએ. આ સમયે શાસ્ત્રીય રીતે ધ્યાનમાં લેવા લાયક કેટલીક બાબતો છે જેની આજે વાત કરીએ. સૌપ્રથમ, કોઈ પણ તીર્થની અંદર અત્યંત ભાવ, ભક્તિ અને શ્રદ્ધાની સાથે જવું, અને જે તીર્થમાં આપણે જતા હોઈએ તે તીર્થના અધિષ્ઠાતા દેવને, તે તીર્થની ભૂમિને વંદન કરી તેની આજ્ઞા લઈ અને ત્યારબાદ તીર્થની અંદર પ્રવેશ કરવો. કોઈ પણ તીર્થમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે તીર્થમાં જઈ સ્નાન કરવું, દાન કરવું અને જપ કરવું, આવા સત્કર્મો કરી અને તીર્થના પુણ્ય પ્રસાદની પ્રાપ્તિ કરવી. કારણ કે અન્ય ક્ષેત્રોમાં કરેલ કોઈ પાપો કે દોષો હોય છે જે તીર્થમાં જઈ અને નાશ પામી શકે છે, પરંતુ તીર્થમાં થયેલ પાપ કે દોષ છે એ જીવનની અંદર વજ્રલેપ સમાન બની જાય છે. માટે તીર્થની અંદર સદાચાર અને સદવિચારની સાથે જવું. આ ઉપરાંત ઘણા લોકો દ્વારા તીર્થયાત્રા જ્યારે કરવામાં આવે છે ત્યારે અસ્વાદી ઘણા પશુઓના માધ્યમથી, એટલે કે ઘોડા જેવા પશુઓ ઉપર બેસી અને જ્યારે લોકો યાત્રા કરતા હોય છે, તેના માટે ખાસ પ્રમાણ નારદ સંહિતામાં મળી આવે છે કે ગોયાને ગોવદઃ પ્રોક્તો હયયાને તુ નિષ્ફલમ નરયાને તદર્ધમ સ્યાદ પદવ્યામ તચ્ચ ચતુર્ગુણમ. એટલે કે ગાય કે અસ્વાદી જે પશુઓ છે એના ઉપર જ્યારે બેસી અને વ્યક્તિ યાત્રા કરતા હોય છે ત્યારે એ સમર્થ હોવા છતાં પણ જો એ પશુઓના માધ્યમથી વ્યક્તિ યાત્રા કરે છે ત્યારે તેને તે યાત્રાનું સમગ્ર ફળ છે એ નાશ પામે છે, તેની યાત્રા નિષ્ફળ નીવડે છે. આ ઉપરાંત નરયાન એટલે કે વ્યક્તિ સમર્થ હોવા છતાં પણ પાલખી જેવા માધ્યમોથી જ્યારે એમાં બેસી અને જ્યારે આપણે યાત્રા કરતા હોઈએ છીએ ત્યારે તે વ્યક્તિને તે યાત્રાનું માત્ર અડધું ફળ પ્રાપ્ત થાય છે. અને અંતમાં કહ્યું છે કે પદભ્યામ તચ્ચ ચતુર્ગુણમ, કે જે વ્યક્તિ પગે ચાલી અને તીર્થના સાનિધ્ય સુધી પહોંચે છે, તીર્થની યાત્રા કરે છે, તેને તે યાત્રાનું 4 ગણું ફળ છે તે પ્રાપ્ત થાય છે. આવું પ્રમાણ આપણને નારદ સંહિતામાં મળી આવે છે. આ ઉપરાંત અત્રિ સંહિતામાં આવું પણ વર્ણવાયું છે કે આપણે જ્યારે આપણા કોઈ આત્મીય સ્વજનો, માતા, પિતા, ભાઈ, ગુરુજનોને ફળ મળવાના ઉદ્દેશ્યથી જ્યારે તીર્થમાં સ્નાન કરીએ છીએ ત્યારે તેને તે તીર્થના સ્નાનનો 12મો ભાગ છે એ પ્રાપ્ત થાય છે. આમ તીર્થયાત્રાનું મહત્ત્વ, તીર્થયાત્રાના નિયમો, સિદ્ધાંતોને અનુસરી અને પૂર્ણ ભાવ, ભક્તિ અને શ્રદ્ધાથી જો આપણે તીર્થયાત્રા કરીએ છીએ, તીર્થનું સાનિધ્ય પ્રાપ્ત કરીએ છીએ તો અનંત ફળની પ્રાપ્તિ કરી અને પરમાત્માના દિવ્ય સાનિધ્યના સહભાગી બનીએ છીએ. જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા. મહાદેવ હર.